નમસ્તે. મેં લાંબા વેકેશન પછી તમને મળી છું ને, તો આજે આપણે એક મસ્ત ડેઝર્ટ બનાવીશું. ઓકે, તો છે ને આ છે પનીર, આ છે છોલેલા એપલ્સ અને આ છે મેલ્ટેડ ચોકલેટ. આટલું ઈઝી છે, તો આપણે બનાવવાનું ચાલુ કરીએ. ચલો, પહેલા આપણે એપલને સ્ટીમ કરશું. ઓકે, ચલો આપણે જોઈએ. હવે મેં છે ને એપલને સ્ટીમરમાં સ્ટીમ કરીને પછી આપણે આગળનું સ્ટાર્ટ કરીએ. આ સ્ટીમ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ. ફ્રેન્ડ્સ, કેટલા મસ્ત એપલ સ્ટીમ થઈ ગયા છે. તો હવે આપણે આગળ ભરીએ. આ બધાને હવે જે ઇન્ગ્રેડિયન્ટ્સ હતા ને એ બધાને આપણે સ્ટીમરમાં સ્ટીમ કરશું. સારી મિક્સર જારમાં મિક્સ કરશું. આપણે પનીર અંદર નાખ્યું. હવે આપણે બોઇલ્ડ એપલ નાખશું. હવે આપણે મેલ્ટેડ ચોકલેટ નાખશું. હવે જે બધા આપણે ઇન્ગ્રેડિયન્ટ અંદર નાખ્યા છે ને એ બધા આપણે મિક્સર જારમાં મિક્સ કરી દઈશું. આ ફિટ થઈ ગયું છે. હવે આપણે ચાલુ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત સ્ટીમ થઈ ગયું છે. વાવ ફ્રેન્ડ્સ, કેટલું મસ્ત મિક્સ થઈ ગયું છે. હવે આપણે એને આ બોલમાં મૂકશું. ફ્રેન્ડ્સ, જો આપણે બધું મિક્સરમાં મિક્સ કરીને આમ સર્વિંગ બોલમાં મૂકી દીધું છે. હવે છે ને આપણે એની ઉપર આ ભભરાઈશું એપલ્સ. સ્પ્રિંકલ્સ બહુ ગમે છે તો સ્પ્રિંકલ્સ નાખશું અને ચેરી. તો ચાલો ચાલુ. હવે આપણે એની ઉપર સ્પ્રિંકલ્સ નાખશું. એની ઉપર હવે ચેરી નાખશું. વાવ, કેટલું યમી લાગે છે. હવે આપણે એને થોડીક વાર ફ્રીઝ કરવું પડશે. પછી આખું ડેઝર્ટ રેડી. 10 મિનિટ ફ્રીઝ કરવાનું. અરે નથી થયું. વેટ ફોર 10 મિનિટ્સ. ફ્રેન્ડ્સ, 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ફ્રીઝમાં જઈ લઈએ. ઓલરેડી થઈ ગયું છે. ચલો આપણે બહાર કાઢીએ. જો કેટલું મસ્ત લાગે છે. ફ્રેન્ડ્સ, હવે આપણે ટેસ્ટ કરી જોઈએ. ઓ યમ્મી. વાવ. તમે લાઈક અને શેર અને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ કરજો કે કેવું લાગ્યું વિડીયો.